કોંગ્રેચ્યુલેશન કે તારી ચેનલ બની ગઈ છે કમ્પ્લીટલી. તો હું તારા સબસ્ક્રાઈબરને કહેવા માંગી તું કંઈ 24 ઘંટામાં મારો વિડીયોમાં 1000 સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ. સરસ. અને ફર્સ્ટ મિની બ્લોગ જાય છે તો કોંગ્રેચ્યુલેશન હેતવીબેન તમને કે તમારો ફર્સ્ટ બ્લોગ તમારો અપલોડ થઈ રહ્યો છે. મિત્રો મને જણાવતા બહુ દુઃખ થાય છે કે અમારી ગાંડી ગીરની આન બાન અને શાન કેવા તેવા જય વીરુની જોડી હતી. તમને લોકોને ખબર છે કે થોડાક ઈનાજી હોકાર તે આખો ગાંડી ગીર સી ગુજુસ તો આજે આખું છે ને જંગલની અંદર ગાંડી ગીરની અંદર એક શોકનો માહોલ સવાઈ ગયો છે. એ ધૂ જરા કરવાના છે હે ટાઈમ લગેગા. ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં હશે? પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. ને ભાઈ અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર માંડવી વાવી પછી ઝીણો વરસાદ છો, પછી વરસાદ છો નથી. અત્યારે નદી નાળા બધી થંભ પડ્યા છે. ને જો આવી સ્થિતિ રહી ને તો બહુ ભયંકર સ્થિતિ હશે. કારણ કે અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર નારળીનો ગઢ કહેવાય. કોકોનટનું અમારે છે ને ખેતી બહુ વધારે નારળીની. જો એમાં પાણીની ખેસ આવે તો નારળી બધી પતી જાય. તો બધા દુઆ કરજો યાર કે ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજાનો મેર થાય ને અતિ ભારે વરસાદ થાય ને ટૂંકમાં નદી નાળા છલકાઈએ એવી આશા કરજો અને પ્રાર્થના કરજો. રેડી ને આ બે બહેનો 4 થઈ ગઈ છે. બે બહેનોને સ્કૂલે મૂકવા જવાનું. જય દ્વારકાધીશ બહેનો. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. કેમ છો? મજામાં? ઓલો મિસિસ સોલંકી. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હવારમાં સારું ને? હારું હોય ને એકદમ મજામાં. તો તારે શું વાંધો હોય કે? શું વાંધો કઈ પીનતે અને જો આમ દાદી ગાંડી ગીરને હાવજને રાખે તો પેલા હું આ બે બહેનો છે ને સ્કૂલે મૂકતા હું બરાબર. પછી હું ભર્યું એટલું બધું ટિફિન, ખાવાની બોટલ. હા. અને ભાઈ હેતવીબેનનું ને કાવ્યાબેનનું મેં કીધું હતું કે મિની બ્લોગનું તો 100માંથી છે ને 80% કમેન્ટ આવી કે યસ પરેશભાઈને વિડીયો બનાવવા દો. અને એમાંથી એક ભાઈએ સારું સજેશન આપ્યું કે ભણવાના ટાઈમે નહીં, જ્યારે રજાનો સમય હોય, શનિ રવિ હોય, ક્યારે વિડીયો બનાવજો અથવા તો વસારે ક્યાંય રજા પડતી હોય કે તહેવાર હોય ક્યારે. તો આપણે એવું ડિસાઇડ કર્યું છે. હેતવીબેનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બની ગયું છે. અહીંયા નીચે હું આપી ગઈ તો તમે ફટાફટ જાઓ હેતવીબેનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરો. એમાં એ મિની બ્લોગ નાખશે. એક મિની બ્લોગ શૂટ પર થઈ ગયો છે અને હવેથી એના રેગ્યુલર એમાં છે રજા હશે ક્યારે વિડીયો આવતા જશે. બરાબર હેતવીબેન? બીજું કંઈ તમારી ચેનલ વિશે આ ઇન્સ્ટાગ્રામ આઈડી વિશે તમારી ઓડિયન્સને કહેવા માંગો છો બે બેનું? તો સપોર્ટ કરજો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર. નામ હું રાખ્યું છે? હેતુ કાલુની લાઈફસ્ટાઈલ. હેતુ કાલુની લાઈફસ્ટાઈલ. હવે હેતુબેન તો બોલશે. કાવ્યાબેન તમે બોલશો કે હે કે હજી શીખો? કાવ્યાબેન અમારા શીખી, હેતુને અમારે બધી ફાવે કા? તો હું પછી તમે એમાં વિડીયો અપલોડ કરશો કેવા? તો જો હું ભણીને આવી ગયું છું, ડેલી વિડીયો અપલોડ કરશો બરાબર ને? કઈ વાંધો નહીં. ચાલો ભાઈ પહેલા છે ને ભણવામાં ફોકસ કરવાનું. શું કરવાનું છે? ભણીને આવી લેસન કરીને પછી કરવાનું છે. રેડી? તો ભાઈ ભણવામાં પૂરેપૂરું ફોકસ રહેશે. એ બધું સ્ટડીનું થઈ જાય, હું ટેલી કરી બધી કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે એનો મિની બ્લોગ કમ્પ્લીટલી કરશું. હાલો તો હું ફેમિલી ફટાફટ પહેલાં છોકરાઓને સ્કૂલે મૂકતા આવું. મિત્રો મને જણાવતા બહુ દુઃખ થાય છે કે અમારી ગાંડી ગીરની આન બાન અને શાન કેવા તેવા જય વીરુની જોડી હતી. તમને લોકોને ખબર છે કે થોડાક સમય પહેલાં હમણાં વીરુ છે એ અવસાન પામ્યો હતો અને આજે જય પણ છે એ આપણી વચ્ચે નથી રહ્યો. અને ભાઈ કહેવાય છે ને કે અમારે ગાંડી ગીરની માલિપા એ બે જય અને વીરુની જોડી શું કહી ડગલા માંટી સડાપ કરતી નીકળે ને ભાઈ ઈનાજી હોકાર તે આખો ગાંડી ગીર સી ગુજુસ તો આજે આખું છે ને જંગલની અંદર ગાંડી ગીરની અંદર એક શોકનો માહોલ સવાઈ ગયો છે. કારણ કે જય અને વીરુની જોડી તૂટી ગઈ હતી. જોકે વીરુ તો ઘણા સમય પહેલાં જ અવસાન પામી ગયો હતો, 1 મહિનો 1.5 મહિનો પહેલાં. અને આજે વીરુ હતો એ પણ હોસ્પિટલમાં તો વેટરનરી ડૉક્ટરો પ્રાચીન દવાઓ આ તે બધું બહુ મહેનત કરી બચાવવા માટે, પણ આપણે એને બચાવી ન શક્યા. અને ભાઈ ફોરેસ્ટની ટીમે પણ બહુ મહેનત કરી બરાબર. પણ શું કહેવાય કે હવે એની જિંદગી મતલબ અહીંયા લગી જશે. અને ગાંડી ગીરને અમારે શું કહેવાય એક બહુ મોટી ખોટ પડી છે જય વીરુની. અને ભાઈ ઇતિહાસ ગવાશે કે જય વીરુ છે ને અમારા ગાંડી ગીરના માલધારી જેટલા પણ માલધારી સમાજ છે, મતલબ કે જે કંઈ પણ છે ને હજી લગી ક્યારેય પણ માલધારી સમાજને કે કોઈને પણ છે ને હેરાન નથી કર્યા. એ એની બે ભાઈઓ એની ધૂનમાં જ મસ્ત રહેતા. અને એક શું કહેવાય અમારે યાર શું કહેવાય ઘરણું કહેવાય ને, મતલબ કે આમ ગાંડી ગીરની યાર આન બાન ને શાન યાર એની હું વાત કરું યાર. આપણે વાત કરીએ તો આપણે રૂવાડા ઊભા થઈ જાય. તમે અત્યારે સાઈડમાં જોઈ રહ્યા છો યાર એ બે ભાઈઓની મોજ તો કંઈક અલગ જ હતી. પણ ભગવાન દ્વારકાધીશને મા મોગલને પ્રાર્થના કરીએ કે અમારા ગાંડી ગીરની અંદર ફરીવાર આવા દાલામથા જય વીરુની જોડી થાય અને અમારું ગાંડી ગીર છે ફરી એક વખત આમ શું કહેવાય કે ધમધમી ઉઠે મિત્રો, એવી આશા રાખીએ છીએ. અને બધા લોકો
કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખી દેજો અને અમારા જય વીરુની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરજો. ભણીને આવી ગયા છે હેતવીબેન. કેમ છો હેતવીબેન? મજામાં? મજામાં. તો ભાઈ હેતવીબેનની ચેનલ ટૂંકમાં ઓકે થઈ ગઈ છે અને ફર્સ્ટ મિની બ્લોગ જાય છે. તો કોંગ્રેચ્યુલેશન હેતવીબેન તમને કે તમારો ફર્સ્ટ બ્લોગ તમારો અપલોડ થઈ રહ્યો છે મિની બ્લોગ. ચાલો તો તમારા હાથે આપણે અપલોડ કરવાનો, અહીંયા સેવ આપો. ચાલો ભાઈ, દ્વારકાધીશની જય. તો ફર્સ્ટ મિની બ્લોગ હેતવીબેનનો અપલોડ થઈ ગયો છે અને ચેનલનું નામ રાખ્યું છે આપણે, શું રાખ્યું છે જો, હેતુ કાલુની લાઈફસ્ટાઈલ. ફર્સ્ટ મિની બ્લોગ અપલોડ થઈ ગયો છે અને ચેનલની લિંક પણ નીચે આપી દી. તો જાઓ બધા જઈ અને હેતવીબેનને સપોર્ટ કરો અને 1000 સબસ્ક્રાઈબર પૂરા કરો. કાં હેતવીબેન? ખેતરમાં આવી ગયા છે હું ને હેતવી પપ્પા દીકરી. અને હેતવી કોંગ્રેચ્યુલેશન કે તારી ચેનલ બની ગઈ છે કમ્પ્લીટલી. તો હું તારા સબસ્ક્રાઈબરને કહેવા માંગી તું કંઈ? 24 ઘંટામાં મારો વિડીયોમાં 1000 સબસ્ક્રાઈબર થઈ જવા જોઈએ. સરસ. અને ડેલી નહીં નાખે ભાઈ, કારણ કે એનું ભણવાનું સ્ટડી હોય એટલે રજાનો સમય હશે ક્યારે અમે એને કંઈક મિની બ્લોગ શૂટ કરશે, એખાદો લોંગ વિડીયો કરશે, એવું કંઈક કરશે. મતલબ કે કંઈક ને કંઈક એક્ટિવિટી કરશે એ હું તમને પ્રોમિસ કરું. સેમ નામથી ટૂંકમાં ઇન્સ્ટાગ્રામમાં પણ એકાઉન્ટ છે, બેય લિંક અહીં નાખી દી. ઇન્સ્ટાગ્રામની પણ નાખી દી અને યુટ્યુબની પણ નાખી દી. તો જેટલો મને સપોર્ટ આપ્યો ને એટલો આપણે હેતવીબેનને સપોર્ટ આપવાનો છે. રેડી? વાહ વાહ વાહ. અત્યારે વિડીયો કોલમાં વાત કરે. કોણ છે? ઓ કબુબેન. ઓ હલો. ઓ હલો સેલિબ્રિટી, કેમ છો? મજામાં? આમ જો આલો વાત કહું, એ ધૂ જરા કરવાના છે. આવી જઈશું ને, તું આવી જા. હે ટાઈમ લગેગા? એક કામ કર, તારે જી ખાવું એ પાણીપુરી ભેળ આપણે બનાવી દેવું એમ. ના ના, પ્રેમથી તારા માટે જમવાનું કરું. ના ના, આ તો તારી બેનથી થાય એમ નથી ને, એટલે મેં કીધું કબૂને કહું ને, કબૂ આવે તો ઘરની સફાઈ પર થઈ જાય ને. એ બાને મને પણ કેટલા દિવસથી આમ હું દાંત પાણી લે આ બધું ખાવાનું. તો મેં કીધું બનાવીએ કંઈક આપણે એમ. લાલો લાભ વગર નો લોટે. ઓલી કહેવત છે ને કે વાડ વાહાણ એવડો પી જાય. હે એ થોડીક બેઠી બેઠી વાત કરવાની. તારા આ હેતવીએ ચેનલ બનાવી ને કોંગ્રેચ્યુલેશન તો કહી દે. 100-150 સબસ્ક્રાઈબર પર થઈ જાય ને એટલી વારમાં તો તું અટાણી ને સંબંધ હારો રહી છે. બાકી આ પછી મોટી સેલિબ્રિટી બની ગઈ ને તો પછી તને જવાબ નહીં આપ્યો હેતવી. અરે હોય નહીં. સરસ લ્યો તમે તો કઈ વાંધો ને. હાલ ક્યારે આવે હવે? હાલા તો ભારી માન મૂકી થાય. ટાઈમ લગેગા, ટાઈમ લગેગા. બહુ માન મૂકા થાય મહેમાન તો. ઓ ભાઈ રામીમાં જમવાની શું વાર છે હવે? રામીમાં જો આરામથી હુતા અટાણે શું વાર છે જમવાની હવે? બધી કમ્પ્લીટ થઈ ગયું, બેહી જાય એટલી વાર. અરે હોય નહીં, સાચું બોલો. હા. હાલો તો ભાઈ જમી લઈએ. આને જોઈ લે, આખો 24 કલાક ઓનલાઈન સ્કૂલેથી આવે એટલે એના બધા ભાગ ચાલુ જ હોય. નાસ્તો જો છે, ગાંઠિયા ને શક્કરપારા ને બધી. હે ફરસાણ જ ખાય, રોટલો જરાય નહીં અડે. હે પછી જો હાંજના કીધું ખાવું તો પછી મજા નહીં આવે બેન, એટલે ખાઈ લેવાનું. રેડી? જમી લીધું મિત્રો. હવે આ બ્લોગને આપણે એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. તો મિત્રો આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ. રાધે રાધે, બાય બાય.